દયાળુ છે. એમને કોઈને પીડા મેળવાની ન સમજતા હોય ને પછી જન્મ ધરાવીને સમજાવે અને આપણે પણ લાભ મળી ગયો ખરેખર હોય. હવે ફેર આ રૂપમાં આવવાનું આપણે નથી. અમે તો મૂર્તિમાં રાખ્યા મૂર્તિમાં પૂરું છે. અને મહારાજને મોટાનો નિશ્ચય પણ એવો રાખો કે આપણને હાથ જાય છે નહીં. આપણી કઈ કસોરી છે તે પણ સારી કરી ચોખ્ખા કરીને લઈ જશે નક્કી. એમાં મને ફેર ન પડે. બાપાની દયા એવી છે મેળવા નથી કોઈને. આપણને તો ખરો લાભ ખરું ટાણું ખરો જેવો મળી ગયો છે. હવે કેમ કે ચિંતાની લાગણી રહે રાખવીને સીધ ભરવું અને દુખ્યા ન થવું હોય તો એ આનંદમાં રાખો. મહારાજની મૂર્તિનો આનંદ બીજો નહીં. એ આનંદ રાખી મહારાજને ભજવા. આ લોક ભોગ માયાના સુખ બધા ખુશ થઈ જાય. એમાં જઈ સુખ થઈ નહીં માનવું નહીં. એક મૂર્તિને શીખ્યાડવું એવું જ્ઞાન એવું ધ્યાન જીવમાં ઉતારવું. મોટા મોટા સદગુરુ હોય મોટા સંતો હોય એવા આપણે મોટા સંત ને સદગુરુ થઈ જવું. ગ્રસ્તાશ્રી ભલે ખેતી કરીએ નાના હોય મોટા હોય પણ મહારાજને લઈ લેવા મોટા થઈ જવું. આપણે દીકરા રાજા નાખવું હોય રાજાના ઘર છોકરો જેનું નાનું હોય પણ એને રાજનો અધિકારી છે. આપણે પણ મહારાજને મોટાના શરણે આવે છે તે આપણને પણ મૂર્તિ નાખવું. એ આનંદ રાખી આનંદ કરો.